અમદાવાદ કોર્પોરેશનના કાઉન્સિલર્સ જમ્મુ કાશ્મીર જશે। ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષના કાઉન્સિલર્સ કાશ્મીર જશે। કલમ 370 નાબૂદી બાદ કાઉન્સિલર્સ કાશ્મીરના પ્રવાસે જઈ રહ્યા છે। 18 ડિસેમ્બરથી તબક્કાવાર તમામ કાઉન્સિલર્સ કાશ્મીર જશે, જ્યાં 5 રાત્રિ અને 6 દિવસનો કાશ્મીરનો આ પ્રવાસ રહેશે। આ વખતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આપણે વાત કરીએ કે મોટાભાગના 192 કોર્પોરેટરો અને અધિકારીઓ સાથે લગભગ 225 જેટલા લોકો આ વખતે મોટે ભાગે શ્રીનગર જવાનું નક્કી કરવામાં આવ્યું છે। 5 દિવસ અને 6 નાઇટનો આ પ્રવાસ રહેશે। જે રીતે આપણે વાત કરીએ કે અખંડ ભારતનું નિર્માણ થયું, 370ની કલમ હટી, ત્યાર પછી અમદાવાદ મહાનગરપાલિકાના કાઉન્સિલરો પણ આપણે વાત કરીએ કે આ શ્રીનગરના પ્રવાસે જશે। આ પ્રવાસ માટે લગભગ 192 કોર્પોરેટરો અને 30 થી 35 જેટલા અધિકારીઓ તેની સાથે કોર્પોરેશનના જોડાશે। એ માટે લગભગ 2 કરોડની આસપાસ અંદાજિત ખર્ચ થવા જશે અને અક્ષર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ રાજ્ય સરકારમાં આ કંપનીને આ કામ આપવામાં આવશે।